હૈદરાબાદમાં ફરીવાર આતંકી પ્રવૃત્તિ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। હૈદરાબાદના શાદનગર વિસ્તારમાં આતંકી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ ઘર્ષણમાં 2 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે। તેલંગાણા પોલીસ અને આતંકીઓ વચ્ચે થયેલા આ ફાયરિંગમાં એનઆઈએ પણ જોડાયું હતું। મળતી માહિતી પ્રમાણે એનઆઈએ અને તેલંગાણા પોલીસ દ્વારા માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ હૈદરાબાદના પોશ વિસ્તારમાંથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા હતા। કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ ગયા હતા અને ત્યારબાદ એક આતંકવાદી પ્રવૃત્તિ સક્રિય થઈ અને બહાર આવી હોય તેવું વધુ એક વખત આ ભીંસમાં દેખાઈ રહ્યા છે। હૈદરાબાદના શહેરીજનો પોલીસ અને આતંકી વચ્ચે કેટલીક અથડામણ થઈ અને 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। હાલ તેલંગાણા પોલીસ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી।